તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 15 ઓગસ્ટ 2025 વાર શુક્રવાર અને આજે સાતમનો દિવસ છે। તો સાતમ અને આઠમ બહાર જવાનો કોઈ પ્લાન બનાવ્યો હોય તો અત્યારે જ કેન્સલ કરી દેજો, કારણ કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ ચૂક્યું છે મિની વાવાઝોડું। જે હા મિત્રો, જોઈ લો તમે સ્ક્રીન ઉપર, આ બંગાળની ખાડી છે અને અત્યારે હાલ બંગાળની ખાડી ઉપર એક મિની વાવાઝોડું સક્રિય છે અને આ જ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્ય નજીક જુઓ તો અત્યારે મોટી સિસ્ટમો અત્યારે હાલ બનવા લાગી છે। તેને કારણે આગામી 24 થી 48 કલાક ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદના એંધાણ છે। આમ તો મિત્રો જોવા જઈએ તો હવે 15 તારીખથી લઈને 25 તારીખ સુધી ડેઈલી કન્ટિન્યુઅસ વરસાદો શરૂ રહેવાના છે, પરંતુ એમાં પણ 15 અને 16 તારીખ એટલે કે સાતમ અને આઠમનો દિવસ, જન્માષ્ટમીનો તહેવાર મિત્રો જે છે ત્યાં તહેવાર તમારો પાણીમાં જવાનો છે, એટલે કે પાણીમાં ઉજવવો પડશે, કારણ કે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના છે, સોસાયટીઓ જે છે તે બેટમાં ફેરવવાની છે અને નદીઓ ઓવરફ્લો થવાની છે, કારણ કે એટલી ખૂંખાર સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે, જેને લઈને અત્યારે મિત્રો તબાહી શરૂ થઈ ચૂકી છે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। સૌથી પહેલા તો આ ઓનલી વેધર ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અત્યારે જે આ વરસાદની આખી મોટી સિસ્ટમ સક્રિય બની છે, આ સિસ્ટમનો વરસાદ ગઈકાલનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે, એટલે કે 14 તારીખે સાંજના 6 વાગ્યા પછી ગુજરાત રાજ્યમાં 2 થી 3 ઇંચના વરસાદો પડ્યા છે। કયા કયા ભાગોમાં વરસાદો શરૂ થયા છે એ પણ અપડેટ તમને આપું તો ખાસ કરીને રાજકોટથી લઈને જુનાગઢ, ગીર સોમનાથ, તેની સાથે કચ્છ લાગુના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડમાં પણ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને મિત્રો એના ફોટા અને વિડીયો પણ સામે આવ્યા છે। તો વિડીયો પણ અમે તમને આગળ દેખાડશું કે કેવા વરસાદ ગઈકાલે પડ્યા છે। પરંતુ મિત્રો હવે ગઈકાલની વાત છોડો, આજે અને આવતીકાલનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર, અતિ કાળ સમાન બનશે, કારણ કે 15 અને 16 તારીખ હવે ગુજરાત ઉપર મોટી ઘાત તોળાઈ રહી છે। ગુજરાત રાજ્યમાં 15 ઇંચના વરસાદો પણ પડવાના છે આગામી 10 દિવસની અંદર। તેના વિશે પણ જે નવી અપડેટ સામે આવી છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે, પરંતુ અત્યારે મિત્રો તમને દેખાડી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ છે તે અને એક સાથે મિત્રો વાવાઝોડું પણ સક્રિય બન્યું છે। આ બધી સિસ્ટમો સાથે મળીને ગુજરાતને ધમરોળશે। આપણું ગુજરાત ક્યાં આવેલું છે જોઈ લો મિત્રો, અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય આવેલું છે અને એકદમ નીચે આ બાજુ જોશો તો આ બંગાળની ખાડી છે અને અત્યારે બંગાળની ખાડીમાં તમે જોશો તો મિત્રો ગભરાઈ જશો, કારણ કે અત્યારે હાલ જોઈ લો મિત્રો અહીંયા મિની વાવાઝોડું બનેલું છે અને આ વાવાઝોડા વિશે અમે તમને અગાઉ પણ માહિતી આપી હતી। જી હા મિત્રો, 10 દિવસ પહેલા જ અપડેટ આપી દેવામાં આવી હતી કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે। જોઈ લો અત્યારે મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ એકદમ બની ગઈ છે। જોકે મિત્રો આ પ્રોપર વાવાઝોડું નથી, આ એક મિની વાવાઝોડું છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેને કારણે જ અહીંયા અરબ સાગરમાં પણ આ પટ્ટા અને ઝોન બની રહ્યા છે। આ બધી સિસ્ટમ સાથે મળીને ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવાની છે। મહારાષ્ટ્રના રત્નાગીરી લાગુના વિસ્તારમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં 150 mm વરસાદ રત્નાગીરી લાગુના મહારાષ્ટ્રમાં ભાગોમાં પડ્યો છે। મહારાષ્ટ્રની અપડેટ હું તમને એટલા માટે આપી રહ્યો છું, કારણ કે જે હાલ મહારાષ્ટ્રનો છેલ્લા 24 થી 48 કલાકમાં થયો છે, સેમ ટુ સેમ હાલ ગુજરાત રાજ્યનો થવાનો છે, કારણ કે ગુજરાત ઉપર એ જ મહારાષ્ટ્રની સિસ્ટમ તબાહી મચાવવાની છે। જોઈ લો મિત્રો, અત્યારે તમને દેખાડી દઉં તો અત્યારે હાલની અપડેટ, ગુજરાત ઉપર વાદળો બનવાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ નીચે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં જોશો તો જો અહીંયા મહારાષ્ટ્ર ઉપર અત્યારે પૂરેપૂરી સિસ્ટમ બનેલી છે। આ જ સિસ્ટમ મિત્રો જે છે તે આજે ઉપર ચડવાની છે, એટલે કે આજે સાંજ સુધીમાં ગુજરાત રાજ્યમાં આ સિસ્ટમના વરસાદો શરૂ થઈ જશે। એટલે આગામી હવે 2 દિવસ એટલે કે આજનો 15 તારીખનો દિવસ અને 16 તારીખે એટલે કે જન્માષ્ટમીનો દિવસ, સાતમ અને આઠમ ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર તબાહી મચાવનારા વરસાદો પડવાના છે। જોકે મિત્રો આ એક લાંબો રાઉન્ડ છે, 25 તારીખ સુધીની અપડેટ છે, પરંતુ અત્યારે આપણું મેઇન ફોકસ 2 દિવસ ઉપર છે, સાતમ અને આઠમનો દિવસ, ત્યાર પછી આગળના દિવસો વિશે પણ અપડેટ મેળવવાની છે, પરંતુ અત્યારે હાલ આ 2 દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનો સામનો કરવો પડશે। તેની પહેલા હું તમને ખાસ કરીને માહિતી આપી દઉં કે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। મેં તમને શરૂઆતમાં પણ જણાવ્યું, જોઈ લો ગીર સોમનાથની અંદર જે છે તે 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો। સૂત્રાપાડા વિસ્તારોમાં, પાટણ અને વેરાવળ લાગુના જે વિસ્તારો છે ત્યાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। કોડીનારની અંદર 0.5 ઇંચ વરસાદ છે। જુનાગઢની વાત કરીએ તો જુનાગઢના માલિયા હાટીના ગામની અંદર જે છે તે મિત્રો 1.5 ઇંચ વરસાદ છે। કેશોદમાં 0.5 ઇંચ વરસાદ છે અને વિસાવદર મેંદરડામાં 1/2 ઇંચ વરસાદ
વરસાદ છે. તેની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો જોઈ લો તો કચ્છમાં જે છે તે અડધો ઇંચ વરસાદ છે, રાજકોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો ડાંગની અંદર મિત્રો વઘઈ અને આહવા ડાંગની અંદર જે છે તે 1 ઇંચના વરસાદો પડ્યા છે. એટલે કે આ શરૂઆત થઈ ગઈ છે. અસલી ખેલ આજથી શરૂ થશે અને પછી હવે આગામી 10 દિવસ ચાલશે અને તેને લઈને જોઈ લો હવામાન ખાતાની અપડેટ આવી ગઈ છે, નકશો આવી ગયો છે. આ નકશો જે છે તે મિત્રો ઓફિશિયલી હવામાન ખાતાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે, એટલે કે ઓફિશિયલ નકશો છે. જેમાં તમે જોશો તો મિત્રો આજનો દિવસ ગુજરાત ઉપર જે છે તે ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો છે અને 1, 2 નહીં 12 થી વધારે જિલ્લાઓમાં વરસાદનો ખતરો છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ મળી ગયા છે અને યલો એલર્ટ વાળા ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદો શરૂ થઈ જશે. તો ચાલો જાણીએ કે કયા વિસ્તારોમાં કયું એલર્ટ છે. તો સૌથી પહેલા યલો એલર્ટની વાત નથી કરવાની, કારણ કે ઓરેન્જ એલર્ટની વાત કરવાની છે અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં તો રીતસરના છોતરા કાઢવાના છે વરસાદ. એવું કહેવાય છે કે મિત્રો જ્યારે ઓરેન્જ એલર્ટ પડે છે ત્યારે તે વિસ્તારોની અંદર 5 ઇંચ કે તેનાથી વધારે વરસાદો બનતા હોય છે. તો એ કયા ભાગોમાં પડશે તો જોઈ લો. સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આ સળંગ પટ્ટો, જેમાં ગોધરા, મહીસાગર, દાહોદના વિસ્તાર, છોટાઉદેપુરના વિસ્તાર, પંચમહાલના વિસ્તારોથી લઈને નીચે આવ્યું તો વડોદરાના વિસ્તારોથી લઈને ભરૂચ, નર્મદા, તાપી, તેની સાથે અંકલેશ્વર, સુરત, નવસારી, આહવા, ડાંગ અને આસપાસના મિત્રો જે પણ વિસ્તારો છે, તો આ બધા જ દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા ભાગોની અંદર, આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, જેથી ત્યાં મિત્રો આજે અતિ ભયંકર ખૂંખાર વરસાદી રાઉન્ડો જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જુઓ તો ત્યાં મિત્રો યલો એલર્ટ છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીના વિસ્તારોથી લઈને નીચે આવે તો જોઈ લો અમદાવાદના વિસ્તારોથી લઈને કપડવંજ, બાલાસિનોર, સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, મોરબી, દ્વારિકા અને બોટાદ, આ ભાગોની અંદર જે છે તે મિત્રો આણંદ સહિતના ભાગોમાં યલો એલર્ટ છે. યલો એલર્ટ વાળા ભાગોની અંદર મિત્રો 1 થી લઈને 3 ઇંચ સુધીના છૂટા છવાયા વરસાદો બની શકે. ત્યાર પછી મિત્રો આ સિસ્ટમનો નકશો છે, જોઈ લો. આ મિત્રો સિસ્ટમ જે છે તે આગામી 10 દિવસ માટેની છે અને અહીંયા આપણું ગુજરાત છે. જોઈ લો ગુજરાત રાજ્યો પર આખી સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે, જેને લઈને મેં વિડીયોમાં પણ શરૂઆતમાં પણ તમને કહ્યું અને અત્યારે ફરી એકવાર કહું કે 15 તારીખથી શરૂ થયેલો આ ખેલ 25 તારીખ સુધી લાંબો ચાલવાનો છે. જેમાં પણ મિત્રો જે ભારે દિવસો છે તે તમને જણાવું તો 17 તારીખ પછી 2-3 દિવસ અતિ ભારે રહેશે, કે જેમાં ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જેવા પણ વરસાદો આવી શકે અને પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે તેવા વરસાદોની આગાહી અને અપડેટ આપવામાં આવી છે. જેના વિશે ચાલો હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ દેખાડું અને ત્યાર પછી મારે તમને હવે આજની વાત કરવાની છે, કારણ કે આજનો દિવસ કેવો જશે જાણવું ખૂબ જરૂરી મિત્રો. જી હા, મેં તમને અત્યારે આગામી દિવસ કેવા જશે, કેવી સિસ્ટમ છે માહિતી તો આપી, પરંતુ હવે આજે કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે એ માહિતી જાણવી ખૂબ જરૂરી. તો તેના લઈને મિત્રો જુઓ તો સિસ્ટમ જે છે તે અત્યારે ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે. જી હા, દેખાડી દઈએ મિત્રો. તો જોઈ લો અત્યારે જે છે તે આ મિત્રો ગુજરાતનો પટ્ટો છે અને જો ગુજરાત રાજ્ય પર આ મોટી સિસ્ટમનો ઘેર બની રહ્યો છે, તેને કારણે આજે વહેલી સવારથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત ઉપર કાળ દેખાવાનો છે. જી હા દર્શક મિત્રો, જોઈ લો સ્ક્રીન ઉપર આજથી જે છે તે સાર્વત્રિક વરસાદ ગુજરાતની મજાને બગાડવાનો છે, 7મ 8મની મજા બગડવાની છે. જી હા, જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર આજે કડાકા અને ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે. ચાલો એક પછી એક શરૂઆત કરીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર મિત્રો અતિ ભારે વરસાદી સિસ્ટમો જે છે તે છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. એમાં પણ વિસ્તારોની વાત કરીએ તો દાહોદથી લઈને ગોધરા, મહીસાગર, લુણાવાડા અને ખેડાના વિસ્તારોથી લઈને કપડવંજના વિસ્તારો, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગરથી લઈને બાલાસિનોર, બાપુનગર, દ્રસ્કોઈ અને તમામ ખેડા સહિતના પંથકોની અંદર મધ્ય ગુજરાતની અંદર આભ ફાટશે, વીજળી સાથે કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો પડશે. નીચે પણ મિત્રો જોવો તો નીચે પણ જે છે તે જે દક્ષિણીય ગુજરાતનો પટ્ટો છે ત્યાં આગળ જઈને તો મિત્રો છોતરા કાઢનારા વરસાદોને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. તેમાં જોવો તો મિત્રો તમને ખ્યાલ આવે કે બોડેલીથી લઈને નીચે તમામ વિસ્તારો, જેમાં છોટાઉદેપુર, અંકલેશ્વર, વડોદરા, ભરૂચ, આણંદના વિસ્તારોથી લઈને રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને નીચે જોઈ લો તો સુરત, નવસારી, વ્યારા, આહવા, ડાંગ અને નર્મદા, તાપીના વિસ્તારોથી લઈને સાપુતારા સહિતના ભાગોમાં જે છે તે આગામી દિવસોમાં, આગામી કલાકોમાં ભારે વરસાદનું જોર અને આજે સાંજ સુધીમાં બધા જ ભાગોની અંદર 2-2 ઇંચના વરસાદો પડે તો પણ નવાઈની વાત નથી મિત્રો. મોટી વાત તો એ છે કે આજે રાઉન્ડ શરૂ થયો છે તે 1-2 તાલુકામાં નહીં, પરંતુ ઓલ ઓવર ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડ બનવાનો છે, જેથી એવો કોઈ જિલ્લો લગભગ બાકી નહીં રહે કે 25 તારીખ સુધી એમાં 2 થી 3 ઇંચ વરસાદ ના પડ્યો હોય. વધુમાં વધુ વરસાદ જે છે તે મિત્રો 12 અથવા 16 ઇંચ સુધીની વચ્ચેના ગેપના મિત્રો આવી શકે અને
સૌથી વધારે ચાન્સ છે કે દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાં આવશે, જેમાં સુરત, નવસારી, વલસાડ અને જે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી લાગુના વિસ્તાર છે, દ્વારકાના વિસ્તાર છે, આ ભાગોમાં આવવાના સૌથી વધારે ચાન્સ, સૌથી વધારે વરસાદ. ત્યાંથી મિત્રો આગળ હવે આજની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આજે કયા કયા ભાગોમાં ભારે વરસાદની અપડેટ છે તો જોઈ લો સ્ક્રીન ઉપર મિત્રો. આજે બધા જ જિલ્લા ઉપર જે છે તે સિસ્ટમ ખુલ્લી બની રહી છે, જેને કારણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો સૌથી પહેલા અમરેલી જિલ્લાની અંદર મિત્રો જુઓ તો છૂટાછવાયા ભાગોની અંદર જેમ કે બાબરાથી લઈને લાઠીના વિસ્તાર, ત્યાંથી આ બાજુ આવે તો બગસરા, કુંકાવાવ, સાવરકુંડલા, લીલિયા, રાજુલાના ભાગોથી લઈને ખાંભા અને દુધાળા બાજુના ભાગોમાં પણ આગામી 24 કલાક અતિ ભારે રહેવાના એંધાણ છે. તો મિત્રો ભાવનગર જિલ્લાની પણ વાત કરીએ, ભાવનગર જિલ્લાની પણ અપડેટ લઈએ તો જોઈ લો ભાવનગરમાં પણ આજે વલભીપુરથી લઈને શિહોર, ભાવનગર, પાલીતાણાના વિસ્તારથી લઈને મહુવા, અલંગ, તળાજા પંથક અને બુધેલ બાજુના વિસ્તારોમાં પણ છોતરા કાઢશે. તો મિત્રો ઉપરના પણ બીજા બધા જિલ્લાઓમાં જોઈ લો તો બોટાદથી લઈને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, આમ મિત્રો સૌરાષ્ટ્રનો કોઈ જિલ્લો બાકી નથી. જોઈ લો ચારો દિશા તરફથી મિત્રો જે અહીંયા સિસ્ટમ આ રીતની મિત્રો બની રહી છે. આ સિસ્ટમને કારણે જે છે મિત્રો આ રીતનો મિત્રો ચારો દિશા તરફથી એક વાયરો બની રહ્યો છે અને એની અસરના ભાગરૂપે આજથી જે છે તે દક્ષિણીય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂકા કાઢશે. ઉત્તર ગુજરાતની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં તો મિત્રો આનાથી પણ વધારે ખૂંખાર અને ખતરનાક વરસાદો દેખાઈ રહ્યા છે, કારણ કે એક મોટી સિસ્ટમ પાલનપુર લાગુના વિસ્તારોમાં બની છે, તેને કારણે આજે ઉત્તર ગુજરાતમાં 2 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે. તેમાં પણ વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મહેસાણાથી લઈને વડનગર, સિદ્ધપુર, પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, મોઢેરા, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોથી લઈને ઉપર જઈએ તો મિત્રો ખેડબ્રહ્મા, આબુ અંબાજી, ડીસા, ધાનેરા, દિયોદર, સુઈગામ, થરાદ, ભાટસણ અને પાલનપુરથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના બધા જ ભાગોમાં વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. આ મિત્રો થઈ ગઈ આજની અપડેટ. તમે જુઓ 17, 18, 19, 20, 21, 22 અને છેક મિત્રો 28 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારા વરસાદો દેખાઈ રહ્યા છે. જોઈ લો મિત્રો 23, 24, 25, 26, 27 અને છેક મિત્રો 28 તારીખ સુધી મિત્રો આ રાઉન્ડ રહેશે તેવું લાગી રહ્યું છે. જો કે તેના વિશે મિત્રો ડિટેલમાં વિડીયો બનાવીશું આવનારા દિવસોમાં. દરરોજની માહિતી આપણે આ ચેનલ પર આપીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.